આ નવનિર્મિત પુલનું 1 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે બ્રિજ એક જ વરસાદ પડતા અને કડાણા ડેમનું પાણી છોડાતા અનેક તિરાડો પડી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્રિજમાં માત્ર 1 વરસાદમાં તિરાડો પડી જતા અનેક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો સામે આવી રહી છે. ત્યારે લોકોના સુખાકારી માટે બનાવવામાં આવેલો વર્લ્ડ બેંકની દેખરેખ હેઠળ બનાવેલો પુલ જે 18 કરોડના ખર્ચે બન્યો હતો અને પુલની ડિઝાઇન લાઈફ 100 વર્ષની છે, ત્યારે કડાણા ડેમ દ્વારા પાણી છોડવામાં આવતા બેસી જતા તેમજ એપ્રોચ તૂટી જતા કામગીરી અને દેખરેખ કરતા અધિકારીઓ સામે અનેક સવાલો સામે આવી રહ્યા છે.